હાય ગાઈસ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આજ તો આપણે આવી ગયા છીએ હવે આ ખતરનાક જગ્યામાં. આ શું છે એ આપણને ખબર નથી, પણ તમે અહીંયાનો લુક જુઓ. ખતરનાક જગ્યા છે હો બાપુ. અહીંયા આવું કઈ હેલું નથી કે નાની માના ખેલે નથી. બરોબર, તો અહીંયા આપણે આવી ગયા છીએ. હવે વિડીયો કટિંગ કર્યા વગર હવે આપણે જવાના અંદર ને જેટલી જગ્યા છે તમને બધી દેખાડવાના છે. હું કેમેરામેનને કહીશ કે આ બધું દેખાડો એમને. હાલો. તો હવે અહીંયાથી અંદર જઈ ગાઈસ, અને અંદરનો લુક તમને જેવો દેખાડશે. હવે મને નથી ખબર, હવે દેખાડી અંદર જઈને કે કેવું છે બધું. બરોબર, અહીંયાથી અંદર જઈ. હા, એ કેમેરામેન ની પણ ફાટે છે અને મારી પણ ફાટે, કેમ કે વાયગા છે હાથ જેવું. હાથ તો નહીં વાગે પણ હાડા જેવું જેવું તો થઈ જ ગયું છે. હાલો હવે અહીંયાથી જઈ અંદર. એકવાર આખો બ્લેન્ક થયો, કોઈ વાંધો નહીં. હવે અહીંયાથી જઈએ આપણે અંદર. ચલો ગાઈસ, લુક તો બધું દેખાડતા જ રહેજો કેમેરામેન. ભાઈ સાહેબ, આપણે તો ભૂલી જ ગયા. હવે આમ જોવો તમે. ભાઈ આવો તો કેમેરામેન, લોબી નો સીન દેખાડો જેવો. પાછી વળ પાછી. કૂતરું હતું, કૂતરું કઈ વિવાન જરૂર નથી. તો ગાઈસ અહીંયાથી તો આવું હે. રિયલી માં ગાઈસ ફાટે એવી જગ્યા હો. તમને હેલી જગ્યા લાગતી હશે પણ હેલી નહીં, પણ ફાટે એવી છે. અત્યારે તો આમ મારું હાર્ટ બીટ તમે ચેક કરો કેમેરામેન ને દેખાડવા. હવે આમ ઉપર જઈએ આપણે. ચાલો. જય હનુમાન જ્ઞાન કુલ સાગર, જય કબીર ગદ લોક. તો ગાઈસ ઉપર તો કઈ જોવા જેવું નથી, પણ હવે નીચે જોવા જેવું. નીચે દેખાડતા એમને હવે બીક જ લાગે છે. કઈ વાંધો નહીં, તમારા હાટું બધું પણ કરશી. તમે ખાલી સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરી નાખજો, બસ આટલું જ જોઈએ. અને શેર કરી નાખજો. હાલો. કેમેરામેન મોબાઈલ કોઈ વાંધો નહીં. તો ગાઈસ એકદમ આ સાઈડ જઈ. હવે આ લુક દેખાડો. ભાઈ સાહેબ, આ લુક દેખાડો. એ તો મને નથી ખબર આ હશે શું, ઈ જ જોવા આપણે. અહીંયા પાકું આ બાજુ ઓલો હેન્ડ વોશ હાથ ધોવાનો, અને અહીંયા બધા ખબર નહીં. આમ આગળ હાલો ને ભાઈ, પાછી વળ પાછી. તો ગાઈસ આ જગ્યા જુઓ, અહીંયા દેખાડો અંદર. હાય અહીંયા ત્યાં. તો ગાઈસ આવું છે, તમે જુઓ. ઇધર આજા. તો અહીંયા જુઓ તમે આ બધું. ગાઈસ આમ તો બીક જેવું છે ને, છે તેને નથી જ, કેમ કે આમ હવે આ લોબી માંથી જઈએ. ચાલો. હાય આ બધું દેખાડજો કેમેરા. એ બધું અત્યારે નો વાત કર, કેમ કે મારી હવે ફાટે. ચલો બા. ભાઈ તો થોડું કામ લાગે.
હા, અહીંયા બીક જેવી જગ્યા તો છે જ હો, એમાં ના નથી. ચલો હવે કેમેરામેન આવવા દો પાછળ. ભાઈ રિસ્ક વાળું કામ તો હે જ. આમ જાશું ને કેમેરામેન. બ્રો ચાલ પ્લીઝ બ્રો પ્લીઝ છે. તો અહીંયા કેમેરામેન ની ફાઇટી છે હવે. અને રિયલી માં અમે બે થી હજી તો કોઈ જણ જેવા તો અમે હિત નહીં. એ તો છોકરા જ પણ અહીંયા બીક તો લાગે જ ને, કેમ કે અજાણી જગ્યા જ એવી છે. ઓકે, તો આની માટે આપણે હે ને હવે આટલે બીક લાગી એટલે આપણે ઓલી કાનો એ સાઈડ આપણે દેખાડી નથી શક્યા ને હરખી રીતે હજી આખું દેખાડી નથી શક્યા. પણ કોક દી જો જરૂરથી તમને બીજા પાર્ટમાં બધું દેખાડશે. આ તો છે પહેલો પાર્ટ જ તે, કેમ કે આ ભાઈને હવે ફાઇટી છે ને હવે રિયલમાં મારી ફાઇટી છે ને આ જગ્યા રહી ને અંદરથી રિયલી માં અવાજ આવ્યો, મેં તો સાંભળ્યો નથી, નકર તો હું તો ભાગે જ તે. આ બેને ફાઇટી બરાબર ને અજવાળામાં. હવે તો સારું લાગે ને આમ બહાર થી આમ લુક દેખાડો અહીંયાથી આમ છેડે લગીનો. આખો ભાઈ આમ જેમ કેવાય ને કે હોરર મૂવી બનાવીએ ને તો તમારે અહીંયા આવવાનું. અહીંયા રિયલ હોરર. ઓકે ઓકે, તો અહીંયા આપણે વ્લોગ પૂરો કરી અને ગમ્યો હોય ને તો લાઈક તો કર. ખાસ કરીને તો અહીંયા અંદર આ એવું જ નથી હો. અહીંયા તમે તો કોઈ દી આવતા જ નહીં ને, આ એવું નથી. અમારે તો રિયલમાં ફાટી ગઈ અત્યારે. તમે આમ જુઓ ને કે તો અહીંયા જો આપણે વ્લોગ પૂરો કરીને ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને શેર કરી નાખજો. ઓકે.